ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી એવા અને એકદમ સુપર ટેસ્ટી એવા અને એકદમ ઝટપટથી બની જાય તેવા પુલાળા। આ પુલાળા તમે ક્યારે પણ ખાતા નહીં હોય તેવા છે। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં એક વાટકી ઘરનું પનીર ફ્રેશ પનીર લીધું છે। ત્યારબાદ મેં ચોપ કરેલી છે ડુંગળી, આદુ, લીલા મરચાંની પેસ્ટ, કોબીજ અને વટાણા। તો પહેલાં આપણે એક મોટા બાઉલમાં 1 કપ સૂજી એડ કરીશું અને ત્યારબાદ તેમાં અડધો કપ આપણે ચણાનો લોટ એડ કરીશું અને અડધો કપ ખાટું ફ્રેશ દહીં એડ કરીશું અને અડધો કપ પાણી એડ કરીશું। હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સરના મદદથી। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું। તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરી તેમાં રાઈ અને જીરું એડ કરી દઈશું। એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે જે વેજીટેબલ્સ લીધા હતા તેને એડ કરીશું અને એકદમ સરસ રીતે સાતળી લઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી હળદર અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે લાસ્ટમાં આપણે પનીરને એડ કરીશું। તો આપણે પનીર એડ કરી દીધું છે અને બધું મિશ્રણને મિક્સ કરી લઈશું। તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં આપણે આ મિક્સચરને એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ હેલ્ધી એવું આપણું બેટર રેડી છે। તો હવે આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ। તો મિક્સર જારમાં આપણે ડુંગળી, આદુ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, ધાણા અને 2 મોટા ટમેટાને આ રીતે કટ કરી અને થોડું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું। તો એકદમ સુપર ટેસ્ટી એવી આ ચટણી લાગે છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। હવે આપણે તેમાં વઘાર કરીશું। તો મેં આ રીતે રાઈનો વઘાર કર્યો છે અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ઉપરથી આપણે મસાલા એડ કરીશું। તો હવે આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને મીઠું એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો ચટણી આપણી એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણું બેટરમાં આપણે અડધી ચમચી પાપડીઓ ખારો કે બેકિંગ પાવડર તમે કંઈ પણ એડ કરી શકો છો। તો હવે આપણે તેમાં પાણી એડ કરી અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું। તેમાં તેલના ટીપા છાંટી અને આ રીતે 1 મોટો ચમચો બેટર એડ કરીશું અને ધીમા તાપે તેને શેકી લેવાનું છે। તો નોનસ્ટિક પેન લેવાની છે, નહીં તો તમારે કઢાઈમાં ચીપકી જશે। તો નોનસ્ટિક પેનમાં જ આ બનાવવું ખૂબ ઇઝી રીતે નીકળી જાય છે અને આ પુલાળા એકદમ સરસ એવા બનીને રેડી થાય છે। તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી એવા બનીને રેડી થાય છે। તો આ રીતે આપણે અલટ પલટ કરી તેલ લગાવી અને આપણે બધા પુલાળાને રેડી કરી લઈશું। તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો આપણે જે એકદમ ખાટી મીઠી ચટણી આપણે બનાવી છે તે સર્વિંગ પ્લેટમાં મૂકીશું અને પુલાળા આપણે મૂકીશું। તો તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ કે એકદમ ક્રિસ્પી એવા આ પુલાળા બનીને રેડી થયા છે। ખૂબ ઝડપથી બની જાય છે। એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો આજની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। તો આવી જ રેસીપી સાથે અને આવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ। ત્યાં સુધી બધાને બાય બાય।